કચ્છના લખપત તાલુકાના નારાયણ સરોવર નજીક આવેલા લકીનાળા ખાતે ગત વર્ષથી સમુદ્રી સીમા દર્શન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે અને જેમાં પ્રવાસીઓને ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સમુદ્રી સરહદ, ત્યાંની ભૌગોલિક મહત્વતા તેમજ સરહદ પર તહેનાત બીએસએફના જવાનોની કામગીરી અંગે માહિતી મળે તે હેતુસર દેશમાં પ્રથમ વખત આ પ્રકારની સુવિધા વિકસાવવામાં આવી છે। અગાઉ પ્રતિબંધિત રહેલો લકીનાળા વિસ્તાર હવે પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો છે। અહીં દરિયાઈ વિસ્તારમાં બોટ રાઇડ દ્વારા સરહદ દર્શન કરાવવામાં આવે છે અને હાલ શરૂઆતના તબક્કામાં 6 સીટરની એક બોટ કાર્યરત છે, જેમાં એક સમયે મહત્તમ 6 લોકો સવાર થઈ શકે છે। બોટ રાઇડની ટિકિટ વ્યક્તિ દીઠ 200 રૂપિયા રાખવામાં આવી છે અને જેમાં 1 કલાકની રાઇડનો રોમાંચ માણી શકાય છે। બુકિંગ માટે પ્રવાસીઓ ગુજરાત ટુરિઝમની નારાયણ સરોવર ખાતે આવેલી હોટલ તોરણ અથવા તો લકીનાળા ખાતે રૂબરૂ સંપર્ક કરી શકે છે। આગામી સમયમાં આ પ્રોજેક્ટ હેઠળ વધુ આકર્ષક સુવિધાઓ શરૂ કરવાની યોજના છે। 4 કલાકની માસૂમે કર્યા વીર પિતાના અંતિમ દર્શન। જી હા, મહારાષ્ટ્રના સતારામાં અકસ્માતના કારણે પરિવારનો માળો વિખેરાઈ ગયો। એક તરફ ઘરમાં નવજાત બાળકીનો જન્મ થયો, ખુશીઓ આવવાની હતી અને ત્યાં સમગ્ર પરિવાર પર આપ તૂટી પડ્યું છે। તો સતારાના ગામમાં દરેક ગામના વીર જવાન પત્નીની ડિલિવરી માટે રજા લઈને ઘરે આવ્યા હતા, પરંતુ કોને ખબર હતી કે આ તેમની છેલ્લી મુલાકાત હશે। સિકંદરાબાદમાં દેશની સરહદો સાચવતો આ જવાન માર્ગ અકસ્માત સામે જિંદગીની જંગ હારી ગયો છે। એક તરફ હોસ્પિટલમાં પત્ની બાળકીને જન્મ આપી રહી હતી અને બીજી તરફ વર્દીધારી પિતાનો દેહ તિરંગામાં લપેટાઈને ઘર આંગણે પહોંચ્યો હતો। આ દ્રશ્ય જોઈને પથ્થર પણ પીગળી જાય તેવો માહોલ સર્જાયો જ્યારે વીર જવાનની અંતિમ યાત્રા સ્મશાનમાં પહોંચી અને ત્યારે કાળજું કંપાવી દે તેવા દ્રશ્ય સામે આવ્યા। જે દીકરીએ હજુ દુનિયામાં માંડ 4 કલાક પહેલા આંખો ખોલી હતી, જન્મ લીધો, તેણે હોસ્પિટલથી સીધી જ સ્મશાન લાવવી પડી। જે પુત્રીને પિતાના હાથે પારણામાં ઝૂલવાનું હતું તે પુત્રી તેના પિતાને ચિતા પર સૂતેલા જોઈ રહી હતી અને એક નવજાત બાળકીએ પિતાના અંતિમ દર્શન કર્યા। આ દ્રશ્ય જોઈને સ્મશાનમાં હાજર લોકોની આંખો નમ થઈ ગઈ। રાજકીય સન્માન સાથે વીર જવાનને ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિદાય અપાઈ।